તો ભાઈ મારા પપ્પા આવ્યા છે દૂધ લેવા. દૂધ દીધે તો ગાઈસ હવે છે ને વરસાદ મારા વાલા તો પપ્પો પ્રેમ ખાબામાં છે નળિયા કેવી જિંદગીની વાટ લગાડી ગયેલી તેમ બધા વાઈન તેટલી પેટ્રોલ આપણને બધું ભરાઈ ગયું અને સવારના પોરમાં ઓલી સાઈડલી વરસાદ આવે એટલે અંધાઈ કરતા વરસાદ આવે. મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો ને? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં છે ને આપણે જવાનું છે કન્ટિન્યુ કીર્તનમાં. તો અમે જઈએ છીએ કે કીર્તનમાં, તો તમને છે ને કીર્તન જોવા મળશે. ખાસ કરીને કોમેન્ટ કરો તમારે આખા કીર્તન સાંભળવા છે કે પછી એક કીર્તન સાંભળવું છે કે આખા એક બ્લોગની અંદર હંધાઈ કીર્તન સાંભળી નાખવા છે. તો મને કોઈ કોમેન્ટમાં કહેજો, એ પ્રમાણે હું બીજો નેક્સ્ટ વિડીયો પાછો મેકું. હાલો ગાઈસ, આવું છે તમારે? નહીં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને. અમે નથી જતા અત્યારમાં જંગલમાં આવીને જાણ થાય ને એટલે અમે ન જાય છોકરા લઈને અમે હોઈ જાય. અને સાહેબની જાય છે કીર્તનમાં, કીર્તન લેવા જાય સાહેબની. વાહ, તો સરસ. તો છે ને તમને આવડે? હાલે, મને તો આવડે. ડિસ્કો કરો બાઈ કાઢી ડિસ્કો કરો કાઢી મેં કે તોય ડિસ્કો તો કરવો એટલે ડિસ્કો થોડું કામ તો ઈ બાઈઓ ધંધીકડા હોય. મને હું તને પકડ લીધું એવું કઈ કીધું ખબર હોય. કેમેરો ગાઈસ બેન થઈ જાય, આપણે ફોન પકડ્યો તો તાણી હવે જાય છે ટાઈમ કન્ટિન્યુ ગામમાં. આવું છે? નહીં જાવ. હાલો, હું ને ધનજી ને આ વિજય જાય છે. તો ધનજી તોડાવ કીર્તનમાં. હા, કીર્તનમાં જઈએ અમે. પાકું છે. તો છે ને જાય, પણ હવે અંદર કદાચ ને કઈ બતાવી કે ન બતાવી ગેરંટી નથી ભાઈ, પણ લાખ નહીં અત્યારે બતાવી. ખાલી કેવા પૂરતી તમને રોડા પૂરતી તરીકે એવું બતાવી દે. બાકી આમ જો આમ છે કે થોડો પાછા કરીને એના ઘરે છે કે તો બરાબર દેખાય નહીં, પણ જોઈએ. હાલો ગાઈસ, જો આવી જશે અમે કામ શરૂ રહ્યા, પણ હવે કઈ બરાબર દેખાય નહીં ભાઈ. નેટ બહુ નથી બરાબર, એવું છે. હાલો ભાઈ, ભાઈ બેઠા છે છોકરા. બોલો ભાઈ ને શું તો બોલો, લે બોલો. એટલે આ તો મારું જ છે. આ તો કઈ હું લાવ્યો પણ આવડા લેટની સુવિધા ન કરી ને એના કારણે મારે ઉતારવાનું નહીં. આ વહેલી મત ને તો મસ્ત લાગે અહીંયા, પણ હવે આ વહેલી મસી એની તો કાંઈ વાંધો નહીં. હવે મારા વાલા અમે ઘડી રહીએ ને પછી વાત પાછી. તો ફેમિલી મારા વાલા બહુ બાટી જબરબાટી ધનજી અમે ભાગ્યા છીએ રાઈટ તો રાઈટ ઘરે. હા ધનજી, એમ જુઓ તમે લેટ મસ્ત બળે એટલે સારું પડે. બાકી તો પૈસા વસૂલ ન થાય, પણ લેટના પૈસા વસૂલ છે ભાઈ. જોરદાર બોલે હો, કઈ ઘટે નહીં મારા વાલા. એક ગાડી મારી પાસે આવે છે તો બે ગાડીઓ મેં હારે છે, પણ હું બળતરા કરવી મારા વાલા. રોદા બહુ છે, રસ્તો પાછો આવો છે અને અહીં તો સારો છે પાછો. અમારો તો રસ્તો મેન તો આવ્યો ને વાકી સુધી કેડી આવે એમાં તો તમે બ્લોગી ન બનાવી. સાહેબ ગયેલા હતા કીર્તનમાં લી રાતે વીઆવ્યા હા ને પછી હોઈ ગયા હતા ને અત્યારમાં ધબધબાટી વરસાદ દેવા મીડો છે. બહુ ને બહુ વરસાદ આવે છે. આમ જો કેટલો વરસાદ શરૂ છે. નમસ્કાર, અત્યારે સવારે પડી ગઈ તમે આમ જો આમની પાણી આવ્યું, આમ જો પાણી આવ્યું એટલે પડે છે ને વરસાદ. અહીંયા મોટી ડેમ ભરાણ છે, પણ થોડી વાર લાગે કેવો શરૂ થઈ ગયો કા વરસાદ? પણ આમ જો કેટલો આવ્યો આમ જો. અને આ ફેરે છે કે ઉગમણેલી વરસાદ આવે કા? હા, બીજી બાજુ આ બાજુ લાવે. હા, આ બાજુથી આવે છે ઉગમણેથી વરસાદ. આ પેલો વેલો આખા ચોમાસાની અંદર આ પેલો વેલો ઉગમણેલો વરસાદ આજ શરૂ થયો પાછો કા? નકર અમારે જો અહીંયા છે ને કોઈ દિવસ ધીનું ન થાય, આ બધું કોરું જ રહે. અહીંયા પણ છે કે આજ ઉગમણેલો હે કે એટલે બધું પલળી જાય. હા, નકર તો અહીંયા ખાટલો રાખીને બેસી ને તો અહીંયા ન પલળે. અહીંયા ગમે એટલો વરસાદ આવતો હોય ને ગાઈસ ઊભો છો હજી મોઢું ધોવાની બાકી. સાહેબ ને મેં હમણાં જગાડ્યા છે. મેં કીધું ગામમાં જવાનું છે, ઉભા થાવ. પણ વરસાદ શરૂ છે, વરસાદમાં કેમ જાવ? જય ભગવાન. ખરી જા મારા વાલા. તો વરસાદ શરૂ કેટલો થઈ ગયેલો છે તો કેમ જવું બોલો? હવે આમાં તો થોડો થોડો વરસાદ આવી જાય તો રસ્તો પાછો કેવો થઈ જાય કા ના? તો આવું બધું છે ને અમારે જો વરસાદ શરૂ થઈ ગયો છે. તમારે કોઈને વરસાદ આવે છે કે કોમેન્ટમાં કહેજો, અને વરસાદની જરૂર હોય એ કોમેન્ટમાં કહેજો. અમે તો છે ને એ બાજુ મોકલી દઈએ એમ. આપણે ઓલી ખેરે કેમ વરસાદ આવતો જ નતો, વાદળા તાણી તાણી લીધો હોય તો એ રીતના તમારે કોઈને વરસાદ ન હોય. હા જો અહીંયા પાણી ખુલ્લું થઈ ગયેલું છે ને આમ વાયલું આવે છે. હજુ તો આવશે, વધતો થાય કા વરસાદ વધતો થાય ને. સારું હાલો તો છે ને હવે ગામમાં જવાનું. અમે તો કહીએ, અમારે તો કોઈ માને નહીં, અમારે તો કોઈ ગણે નહીં. અમે તો કહેતા હતી વરસાદ આવી છે, લાટ આવી છે, પેલું ઘરે એટલું આવી છે એમ, પણ આવડા હરુડે છે હરુડે છે ને હરુડ ફરુડની સાથે આવ્યો. હરુડ ફરુડની સાથે ના સેલો વેલો આવી છે કેમ પછી આવી છે હવે હજુ આવી છે હજી 3 વર્ષ આવી છે. હવે નથી જતો ઓલા મહિનામાં કઈ આવી છે એવું છે. આમ જો આમ કેટલો વરસાદ આવે ખરેખર તમને બતાવું ફેમિલી કેટલો વરસાદ આવે તમને બતાવું મારા વાલા. આમ જો પડેલો આગળ શું કરવું કો કઈ આવે ને આવે તો આવો નકર આપણે
અહીંયા પાણી ભરાય છે તમે તમારે લોકો સરસ આમ જુઓ ગાઈસ અહીંયા વરસાદ આવતો હોય તમને ખબર પડતી છે પણ વરસાદ તો આવવાનો તો તને આવશે જ તે પણ આપણું કોઈ માન્યું નહીં ને માને ઓહાય બાપા કેવી વીજળી છે આગળ હરુડો છે સાંભળજો કોઈ બોલતા ને હરુડ છે વાહ હું તમને સાંભળો જય મને ખબર નથી મને કઈ સાહેબ એવી પડી કે વીજળી થાય ને એની પાછળ આગળ ભડાકા થાય એમ તો હાજર વીજળી થાય ને એની પાસે હરુડે છે કા તો ફેમિલી હરુડવાનું છે ને છત્રી લઈને જાય છે બત્તી પલ્લી ના બોલતા નહીં ઉભર સાંભળો જો ભાઈ પેલા બોલી હું આશા રાખું તમને સંભળાતું છે મારો બેટો એ કોને ખબર છે સંભળાય કે ન સંભળાય આ છે ને બત્તી પડી કે અહીંયા ટોસ પડી મારી આજુની પલ્લી જેમ જોવો કે જો અહીંયા દેખાય ઉંબાડી થઈ ને એ પલ્લી જનથી લેવા જાય છે મેં કીધું જા જા ફેમિલી મારા વાલા એ લે આવો આવો ગાઈસ આવ્યા તમે બત્તી પલાળીને એમ ને બધી હું થોડી કરવાની 1200 ને 1300 રૂપિયાની પથારી ફરવાની લાગે હે ભાઈ સેલે વરસાદમાં 1300 રૂપિયાની ખોટ આવી છે શરૂ કરતી ને સુલે મીચી ગયા શરૂ કરતી ને તો શરૂ કરી બોલો બસ આમ થાકી દે પકડો તો ખરા ભાઈ ફેમિલી રાઘવા આવ્યા બોલો શરૂ વરસાદમાં આમ જુઓ દૂધ લેવા અહીંયા દૂધ દે છે અને શરૂ વરસાદમાં આવ્યો કેમ રાખો વરસાદ આવ્યો ને છેલ્લે એવો સારો કાય મારો બેટો આમ જુઓ છેલ્લે સારો વરસાદ આવ્યો અને છત્રી ગાય એટલે બધું સંભળાતું ને જેમ મારે થાય ઓય તમે એક ચોકલેટ ખાઓ ને બાકી બધી લાવો એ સીતારામ રાખો તા આવજો એટલે અમારે જો નેન્સી બેન વાળવા મળી છે કૃષ્ણબેન ભણવા મળ્યા છે ધનજીભાઈ લેસન કરે છે અને અહીંયા ચા બનાવે છે કેવલભાઈ ને રમતા અને વરસાદભાઈ નેક્સ્ટ લેવલ આવે છે મારા વાલા મસ્ત આમ જો તમને ડેમ બતાવો અહીં તેટલી ઓલા પણ બધું ભરાઈ ગયું અને સવારના પોરમાં ઓલી સાઈડલી વરસાદ આવે એટલે અંધાઈ કરતા વરસાદ આવે આપણે સમજો કે વાવણી પહેલાં થવાની હોય ને અંધાઈની પહેલાં પહેલાં વરસાદ થવાનો હોય ને એવો વરસાદ આવે એ ઉગમને લાવે ને તો આવે નકર ન આવે બાકી આજમાં આવ્યો છે તો ફેમિલી આપણે જેવું તેવું મોટું શાક કરી લઈએ છે બોલે તો જોઈ લેવું છે એ બાપા આમ દો સાદું પીઝા આમ દો એની હવે અમે પી લઈ ચા ચાલો બધા મિત્રો ચા પીવા ચા પીને ગઈ हम ચા પીતે હે हम ચા પી લેતે ચાલો કઈ તો જલ્દી તો ચા પાણી પી લીધી મારા વાલાને વરસાદ પાછો વિધો હે એની જોઈએ તો પાછો આ બાદલી પાણી આવવા માંડ્યું નકર તો આ માદળું જોઈ છે કે આ સુઈ ગયું અને અત્યારે પાછો વરસાદ વિધો બહાટ એને ધબાટી તમે આ ફેરી પાછા મોટા સાટાનો હે જોવો થોડા અહીંયા તો નહીં તો ઓલા પણ દેખાય તો ગાઈસ હવે છે ને વરસાદ મારા વાલા તો બમ્બો કરે બાપ ખાબામાં છે નળિયા કેવી જિંદગીની વાટ લગડી ગઈ લે હાલો ગાઈસ વરસાદ આવ્યો કેટલો આવ્યો નાઈંગે તો હવે છે ને અમારે તો રોટલા બીની ગયેલા છે બધી મેકી દીધી છે ચૂલા પર પડી જતી પણ કાંઈ વાંધો નહીં હવે આપણે જોઈએ છીએ વરસાદ એ સપલું ભાગ્યું કોકનું તો જાય તો ભાઈ મારા પપ્પા આવ્યા છે દૂધ લેવા દૂધ દીધે કેવલ પણ હું રહી હતા છેલ્લે વરસાદ આવ્યો ને તો હજી તો આવી છે ને પાછું હજી આવી છે ને મેં એમ હજી તો ભાઈ ઘણા બધા નક્કર બાકી છે 6 નક્કર બાકી છે એમ કે મારા આનંદીભાઈ તો જોઈ દૂધ લેવા આવ્યા હા દૂધ લઈને ભાગ્યા ડેમમાં જો તમને બતાવું મેઘવર છે બાપુજી ઝરમર વીજળી થાય છે પા ધ્યાન રાખજો પછી કહેતા નહીં કઈ કીધું ને એમ કા એટલે લે મારા બાપુ છે હો આમ મારા પપ્પા મારા વાલા કાંઈ ન ઘટે એક હાથ છે પણ એક હાથે કેમ ટપર ફાડી નીકળે એવા છે હોમરવા હજી હતી જોકે હવે એને થોડુંક દેખાવાનું એટલે કે ઝાખું થઈ ગયું છે બહુ પૂછતું નહીં એમ કે ગમે ત્યારે કા નોખા કાઢી મેકાવા ને લોસા થયા પાછા આવે તો અમારી જ પાસે બોલાવે તો મને તે પછી ડાયાબિટીસ છે ને તો રીસન દેવાનું દર્દને માટે મારે જ છે મારે તો ઓનલી વન મારા માઈતર બાકી તો આપણે
આમ તેમ એક્સરસાઇઝ કરી અને રોલિંગ હકારીએ પણ પછી ક્યારેક મગજ કી બાટલી ફાટે એની જેમ છે કોની આની કા પછી ઘડીએ પછી કીધા કરે યાર પછી ગઢા થાય પછી કહીએ જ પણ આને થોડુંક સહન કરવું જોઈએ પણ સહન શક્તિ હતી એટલી પૂરી કલાકી કેમ કે અમે પહેલેથી ભેગા રહેતા તો પછી કાંઈક રેત હોય ને યાર કીધા જ કરે કોઈને કાંઈ ન કહે અમને ટક એવા છે બ્લોગ અથવા વિડીયો અમને સોશિયલ મીડિયામાં કામ કરવાનું ના પડે ને એટલે નોખાય છે અને થયા નથી તો એ કે અમને કાઢી નીકા સમજો તમે બધાની ડિટેલ આપેલી છે ને આપતાય પણ રહી છે વરસાદ આવે તો તા ન આવે તો ફૂલઝાડ ખીસી રાખું કેમ કે મારે પાણી પાવું પડે વરસાદ આવે તો બહુ હાલ લાગે હો. કોને બાપુ છે કા વરસાદના પાણીમાં બહુ નાવ છે અમારા બાપુ છે હવે તે અમારા અહીં ઘરના દાર પીડાવ્યા ને બીજું પાણી પીવે ન કરી વરસાદનું સ્પેશિયલ પાણી પીતા કા એટલે હજી ત્રણ કે 4 વર્ષનું હજી વરસાદનું પાણી ઓનલી વન કેદુનું ટોક કરેલું છે રાખો છે ને 1000 લીટરનું એમાં કા પીવાનું એને વરસાદનું જ વાપરવાનું અને ત્યાં જાવ આવવાનું ન હોય પાછું કોઈ જે ત્યાં જાય આવે નહીં. સાચું છે આજનો બ્લોગ કદાચ ને મોટો થઈ જાય તો ફેમિલી કોઈ ટેન્શન લેતા નહીં મોટો થાય ને તો આવી છે મજા ફેમિલી આપણે વરસાદ બધું રહી ગયું નિરેત થઈ ગઈ અને મારા વાલા આવે છે ને અમે કામ લઈ લીધું છે ઝાડ બાંધવાનું અમારે આનંદભાઈ ખાડો કરે છે ઓલા આપણે જો ઝાડમાં કામ શરૂ છે આપણે ઓલી સેડલી લેવા અમને અહીં વાક વાળી લીધો છે કામ શરૂ છે આ તો અત્યારે બ્લોગ બનાવતો નહોતો પણ બનાવવાનું કારણ એ છે કે સીભડા ફાળી જતી મેં કીધું તમને દેખાડું બોલે તો કાકડી આમ જો કેવી છે એક બે શું કરો એમ તો કઈ કાકડી ને સારું છે ને કાકડી ખાવી તો લે ખાવી તારે તોડ લે એનું ખાવી તો તોડીને ઘરે મીચેલા તોડતે હો તો છે ને ઝાડ બાંધી દઈ જલ્દી તો કંઈક ફાયદો પડે અહીં ખડ વાટ લીધું થોડુંક પૂથું નડતું બહુ મોટું થઈ જતું હતું ને તે વાટ લીધું છે હો હેલો ગાઈસ એ તડકો પડે છે યાદ ઝરમર શું કરા કેવો વરસાદ હતો ને કેવો તડકો આવ્યો. ના હે ઓકે હેલી આવ કેમ પણ તડકો બડકો કેમ તમે તડકો જ લઈને આવો કેમ કે તમારા વિધાન થાય ને ફૂલ વાદળ સાંઈ હતો ને કે હાલો કાંઈ આમને તેમને કર્યું મને લાગ્યો કાકડી દઉં પણ ટીશ નહીં આપણે ખેલાલી બધું તાજ આવ્યો મારી વાટે એમ થોડું છે કેળો બનતી આમ છે તમે ખડમાં ગળો કે બહુ હું આ ઝાડ હેનાથી બાંધું હું લેવો બાંધું કવરેજ હોય ને છોકરાથી હતાકલો પતાકલો રમે ને ઝાલ ખોદા રમે ને ધોળક ચદા રમે આસોન કુસોન રમે ને હતાય પાછા હંધે ખડમાં આ ખડમાં હંધે હતાય ને આ ખડ ભાંગી નાખે તે શકે ઝાડનો ખર્ચો એટલે જ થયો છે કા અને ઝાડ લાવ્યો છું હાવ સસ્તું બોલો હાવ સસ્તું એટલે કે 50 રૂપિયામાં અહીંયા પૂગી ગયું ખબર જ હશે વિડિયો ઓલા પણ એટલે અહીંયા પસામાં પૂગી ગયો ને અહીં આમ કેટલા ખર્ચો થાય ને ત્યાં લગન પૂગે હું તમને બધું દેખાડવાનો શું અપડેટ આપી કા તો લાઈક કરજો લિંક આપેલ છે એમાં જોવા જાજો મજા આવશે નહીં જો